વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. પાઠ નંબર 1 પૂર્ણાંક તરફ આપણે જઈએ, જેમાં અંતિમ ટોપિક ગયા લેક્ચરમાં આપણે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ વિશેની માહિતી મેળવી. હવે પાઠનો અંતિમ ટોપિક એટલે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અને તેના ભય સ્થાનો વિશેની જાણકારી મેળવી. જેમાં આપણને કેટલીક વિસ્તૃત માહિતી આપેલી છે, તેને સમજીએ આપણે. જેમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગમાં પ્રથમ આપણને કહ્યું છે કે તેમના હેતુઓ આપણને જણાવેલા છે. કુલ 6 હેતુઓ છે અને કઈ રીતના આપણને મદદરૂપ થાય છે તેના વિશેની માહિતી આપણને દર્શાવેલી છે. તે ચર્ચા કરીએ. જેમાં પ્રથમ હેતુ આપણને દર્શાવેલું છે ટ્યુટોરિયલ, જેનો અર્થ થાય છે કે ઇન્ટરનેટ એક શિક્ષકની ગરજ સારે છે. અંગ્રેજીનો શબ્દ છે ટ્યુટોરિયલ, જેનો અર્થ થશે કે ઇન્ટરનેટ એક શિક્ષકની ગરજ સારે છે. ટૂંકમાં ઇન્ટરનેટ આપણને અભ્યાસ માટે શું થાય છે, મદદરૂપ થાય છે. જેમાં કહ્યું છે કે કેટલીક વેબસાઇટ પરથી આપણે આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં શું કરવામાં આવે છે, મૂકવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ વિષયને લગતી માહિતી આપણે મેળવવી હોય, કોઈ પણ વિષયને લગતું મટીરિયલ્સ આપણે ડાઉનલોડ કરવું હોય તો ઇન્ટરનેટની મદદથી આપણે શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. માટે જ્યારે ઇન્ટરનેટની મદદથી આપણે કોઈ પણ માહિતી મેળવીએ છીએ, વાંચવા લાયક સામગ્રી હોય કે આપણા વિષય વસ્તુને લગતી આંકડાકીય માહિતીઓ હોય, તો ત્યારે શું સિદ્ધ થાય છે કે આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું શું થાય છે, સિદ્ધ થાય છે. એટલે કે ઇન્ટરનેટ આપણને એક શિક્ષકની ગરજ સારે છે તેવું શું થાય છે, સિદ્ધ થાય છે. ત્યારબાદ કે તત્કાલ શિક્ષણ કે અન્ય જાણકારી શું કરવાની છે, ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ પ્રકારની માહિતી આપણે શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. જેનો મદદ માટે આપણને શું થયું છે, કઈ રીતના મદદરૂપ થાય છે કે કેટલીક સંસ્થાઓ જે તે વિષયના જે નિષ્ણાતો હોય તેમના કોઈ પણ વિષય પરના ભાષણો, તેમના વિડીયો ઓપન એક્સેસ લિંકમાં શું કરવામાં આવે છે, જેથી ઘણી વખત વેબસાઇટ દ્વારા આપણે વર્ગખંડ જેવું શિક્ષણ કમ્પ્યુટર ઉપર શું કરી શકીએ છીએ, મેળવી શકીએ. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું છે કે અર્થશાસ્ત્ર અથવા તો અન્ય વિષયોના વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના જે તજજ્ઞો હોય તેના વ્યાખ્યાનો આપણે શું કરી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ. અર્થશાસ્ત્રના અન્ય ઘણા બધા વિષયો, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારાની બાબત હોય, આર્થિક વિકાસને લગતી બાબત હોય, નાણાકીય વિષય વસ્તુને લગતી બાબત હોય, તો એના જે તજજ્ઞો છે, એના જાણકાર છે, માહિતગાર છે, એમને પોતાના જે વિચારો રજૂ કર્યા હોય તે આપણે ઇન્ટરનેટની માહિતી પરથી શું કરી શકીએ છીએ, ઇન્ટરનેટ પરથી મેળવી શકીએ. આ ઉપરાંત નંબર 3 કે વાંચવા લાયક સામગ્રી મેળવી શકાય. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે વાંચવા મળે છે. તમને ખ્યાલ હોય તો આજના સમયમાં બધા જ વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન યુઝ કરો છો, તમે તમારા પ્લે સ્ટોરમાં જઈને ઈ-બુક અથવા તો ઈ-જર્નલિઝમ ટાઈપ કરી અને સર્ચ કરજો એટલે ઘણી બધી એપ્લિકેશનો તમને ત્યાં જોવા મળશે કે જેમાં અનેક પ્રકારના પુસ્તકો તમે વિના મૂલ્યે વાંચી શકો છો, ડાઉનલોડ કરી શકો છો, કોઈ પણ વિષયના હોય તો. ઉપરાંત
જે તે વિષયના નિષ્ણાતોએ લખેલા લેખ, જર્નલો પણ આપણે શું કરી શકીએ છીએ વાંચી. ઉપરાંત કેટલાક પુસ્તકો એવા હોય કે જેને પૈસા ભરીને પણ આપણે શું કરી શકીએ વાંચી શકીએ છીએ. જે માસિક જે કંઈ પણ પૈસા ભરવાના હોય, આપણે ફીસ ભરવાની હોય, એ ભરી કોઈ પણ પુસ્તક તમે ગમે એટલા પુસ્તકો મહિના દિવસ અથવા તો 6 મહિના વર્ષ દિવસ સુધી જે કંઈ પણ તમે ફીસ ચૂકવો છો એ ફીસને અનુરૂપ તમે શું કરી શકો છો, પુસ્તકો વાંચી શકો છો, મેળવી શકો છો. આ ઉપરાંત આ સામગ્રીઓને શું કહેવાશે, ઈ-બુક અથવા તો કયા નામે ઓળખાશે, ઈ જર્નલ્સના નામે ઓળખાશે. ત્યારબાદ વિવિધ માહિતીઓ શું કરવા માટે, મેળવવા માટે. જેમ કે અહીંયા આપણને જણાવેલું છે કે ઇન્ટરનેટ પરથી સર્ચ કરી અર્થશાસ્ત્રની ડિગ્રી આપતી કોલેજો અથવા તો યુનિવર્સિટીઓની શું કરી શકાય છે, માહિતી. ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી આપણે શું કરી શકીએ છીએ, સર્ચ કરી અને પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે અહીંયા હું તમને સ્ક્રીન શેર કરું, ધ્યાન આપજો એક મિનિટ માટે, કે આપણે આપણા સુરતમાં આવેલી યુનિવર્સિટીની આપણે માહિતી મેળવવી છે. તો એના માટેની જે વેબસાઇટ છે એ આપણને ખ્યાલ છે કે કઈ વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાય છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. તો એ યુનિવર્સિટીને લગતી આપણે માહિતી મેળવવી છે, તો પણ આપણને ઇન્ટરનેટના માધ્યમથી શું થશે, પ્રાપ્ત થશે. જેમ કે તમે અહીંયા સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો કે VNSUG, અહીંયા આ જે છે એ શું છે, યુનિવર્સિટીનું હોમ પેજ છે. તો જો અહીંયાથી આપણને વિવિધ પ્રકારની માહિતીઓ ઇન્ટરનેટના માધ્યમથી તમને મળી શકે છે. આપણે એડમિશન માટેની પ્રક્રિયા પણ અહીંથી થઈ શકશે. તમારે રિઝલ્ટ મેળવવું છે તો રિઝલ્ટ પણ અહીંથી તમે મેળવી શકશો. એક્ઝામિનેશન વિશેની માહિતી મેળવવી છે, એક્ઝામ ક્યારે છે, વિવિધ પ્રકારની માહિતી તમારે ચેક કરવી છે. તમારે કોઈ પણ પ્રકારનું મટીરિયલ ડાઉનલોડ કરવાનું હોય તમારા જે તે વિષય વસ્તુને લગતું, તો એ પણ અહીંથી તમે શું કરી શકો છો, મેળવી શકો છો. તો આમ હવે ઇન્ટરનેટના માધ્યમથી ઘર બેઠા તમે કોલેજમાં, કોઈ પણ પ્રકારની કોલેજમાં, યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને શું કરી શકીએ છીએ, એડમિશન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત કયા કયા ડિપાર્ટમેન્ટ છે કે કયા કયા ડિપાર્ટમેન્ટનું શિક્ષણ અહીં આપણને આપવામાં આવે છે એ પણ અહીં દર્શાવેલું છે. આમ ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક માહિતી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત એક્ઝામને લગતી તમારે ફોર્મ ભરવાનું હોય તો પણ એ આપણે ઇન્ટરનેટના માધ્યમથી શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. પરંતુ આપણા માટે ત્યારે જ ઉપયોગી સાબિત થાય કે જ્યારે આપણને એ જે તે વિષય વસ્તુને લગતી માહિતી આપણને ખ્યાલ હોય. આ ઉપરાંત યુનિવર્સિટી અન્ય કઈ કઈ ફેસિલિટી આપે છે તેની માહિતી છે. તો અહીંયા પણ આપણે તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની ક્રિકેટ ગ્રાઉન્ડ, ગેસ્ટ હાઉસ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બોક્સિંગ રિંગ, હોકી ગ્રાઉન્ડ, ઇન્ડોર સ્વિમિંગ પુલ, આવી અનેક પ્રકારની સુવિધાઓ શું કરે છે, તો આમ ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટીઓની માહિતી આપણે શું કરી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ. ત્યારબાદ અન્ય માહિતી જોઈએ તો શું કહ્યું છે આપણને નંબર 5 માં કે સર્ચ કરી, નંબર 5 કે સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના પાઠ એટલે કે તેમને કોઈ પણ વિષય વસ્તુને લગતા પોતાના વિચારો રજૂ કરેલા હોય તો એના વિશેની પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. રેફરન્સ બુક એટલે કોઈ પણ ઓથરે લખેલી, કોઈ ઓથર એટલે લેખક, તમારે એમની લખેલી કોઈ બુક્સ જોતી હોય
કોઈ પણ વિષયને લગતી હોય, એન્જિનિયરિંગને લગતી હોય, અર્થશાસ્ત્રને લગતી હોય, બીકોમને લગતી હોય, કોઈ પણ પ્રકારની હોય, ઇંગ્લિશ મટીરિયલ્સને લગતી કોઈ પણ પ્રકારની બુક હોય તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી શું કરી શકીએ છીએ. અંતમાં છે આંકડાકીય માહિતીઓ મેળવવા માટે. તો ઇન્ટરનેટના માધ્યમથી અર્થશાસ્ત્ર માટે અનેક પ્રકારની ગૌણ માહિતી શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રાજ્યની બજેટની માહિતી હોઈ શકે, બેંક અંગેની માહિતી હોઈ શકે, ખેત ઉત્પાદન અંગેની માહિતી હોઈ શકે. આ ઉપરાંત ભારતનું આયાત વિકાસના કદ વિશેની માહિતી હોય, ગરીબીના પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની વગેરે પ્રકારની માહિતી છે તો આપણે મેળવવી હોય તો એના માટેનું શ્રેષ્ઠ જે સાધન છે એ સાધન કયું છે? ઇન્ટરનેટ છે. સરળતાથી બધી જ માહિતી આપણે શું કરી શકીએ છીએ. આ ઉપરાંત અહીંયા આપણને કહ્યું છે માહિતી મેળવી તો શકીએ છીએ પરંતુ એના માટે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન આપણી પાસે હોવું જોઈએ આંકડાકીય માહિતી મેળવવા માટે. આ બધી માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત એટલે કે જો બેંકની માહિતી આપણે મેળવવી હોય, બેંકના વ્યાજ દરોની માહિતી મેળવવી છે, બેંકની વિવિધ અન્ય યોજનાઓ વિશેની માહિતી મેળવવી હોય તો એના માટેનું શ્રેષ્ઠ માધ્યમ કયું છે? તો આરબીઆઈ ની વેબસાઇટ. કારણ કે દેશની બધી જ બેંકોનું સંચાલન આરબીઆઈ કરે છે. તો આરબીઆઈ ની વેબસાઇટ પરથી આપણને બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકે છે. અને આરબીઆઈ ની વેબસાઇટ પરથી મેળવેલી માહિતી એ વિશ્વસનીય હોય કારણ કે એમાં જે આંકડાઓ રજૂ થયેલા હોય એ કેવા હશે? સાચા હશે. માટે એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ. ઉપરાંત આયાત નિકાસ અંગેના આંકડાઓ મેળવવા હોય, માહિતી મેળવવી હોય તો વેપાર મંત્રાલય હોય તેની પાસેથી મેળવી શકીએ એમની વેબસાઇટ પરથી. ભારતના અંદાજપત્રની જો આપણે માહિતી મેળવવી હોય તો ભારતના જે નાણાં મંત્રાલય હોય તેની વેબસાઇટ પરથી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય મહત્વની સંસ્થાઓ જેવી કે CSSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF. તો આવી અનેક પ્રકારની સંસ્થાઓ પાસેથી આપણે શું કરી શકીએ છીએ? માહિતી મેળવી શકીએ. જેમ કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આપણે વર્તમાન સમયમાં કોરોનાને લગતી માહિતી મેળવવી હોય કે ભારતની પરિસ્થિતિ શું છે, વિશ્વની પરિસ્થિતિ શું છે, તો આપણે ક્યાંથી મેળવી શકીએ? સાચામાં સાચા આંકડા આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે વેબસાઇટ છે. તો આમ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ. વિશ્વ બેંક વગેરેની વેબસાઇટોનો પણ ઉપયોગ થઈ શકે છે. આમ જો પ્રાપ્તિ સ્થાન સાચું હશે તો આપણને માહિતી પણ કેવી મળશે? સાચી પ્રાપ્ત થશે. વિશ્વસનીય સ્ત્રોત એટલે શું કહ્યું છે આપણને? કે જે સંસ્થા એ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી અને શું કરેલી હોય? છાપેલી હોય, જાહેરાત મૂકેલી હોય. વિશ્વસનીય સ્ત્રોત એટલે કે આંકડાઓ જે છે એની પાસે જે આંકડાઓ છે એનું પ્રાપ્તિ સ્થાન એમણે ખૂબ એટલે ખૂબ રિસર્ચ કરીને મેળવેલું, અભ્યાસ કરીને મુકાયેલું હોય તો એવા જ સ્ત્રોત પાસેથી શું મેળવવાની છે? આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાની. ત્યારબાદ આગળ જોઈએ. ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો આપણને આપેલા છે. ઇન્ટરનેટનો ઉપયોગ જો વ્યવસ્થિતપણે ન કરીએ તો ઘણી વખત માહિતી ગેરમાર્ગે દોરી શકે છે.
અભ્યાસ ખોટો સાબિત થઈ શકે છે. ચાલો જો શું કીધું છે કે ઇન્ટરનેટ વાપરવાના ભય છે, કે કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ, તર્ક શક્તિનું સ્થાન લઈ શકે. કે ઇન્ટરનેટ છે, ટેકનોલોજી છે, કમ્પ્યુટર છે, એ આપણા વિચારો, આપણું જ્ઞાન, આપણું શિક્ષણ એની અવેજીમાં ન આવી શકે. એ માત્ર ને માત્ર અભ્યાસનું એક સાધન છે. અભ્યાસની પ્રક્રિયા સરળ કરે છે. આ ઉપરાંત કે ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત એટલે કે અધૂરી, ભ્રામિક, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. વાચક તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીથી કેવું રહેવું જોઈએ? આવી ખોટી, અપ્રસ્તુત માહિતીનો આપણે ઉપયોગ કરી બેસીએ તો આપણા માટે ઘણી વખત નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કે સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો. કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી ન જ લેવી, નહીંતર ગેરમાર્ગે દોરાય. જેમ આપણે ઉપર ઉદાહરણો આપેલા હતા, WHO, UNO, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તો આવી કોઈ પણ વિશ્વસનીય માહિતી માટે આપણે વિશ્વસનીય વેબસાઇટનો શું કરીશું? ઉપયોગ કરીશું, જેથી આપણે ગેરમાર્ગે નહીં દોરાશું. ઉપરાંત જો શું કહ્યું છે, અર્થશાસ્ત્રમાં કોમ્પેક્ટ ડિસ્ક નો ઉપયોગ કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સામગ્રીને અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાઓની વિગતો અને અહેવાલો શું કરે છે? તૈયાર કરે છે. જો એક વિકલ્પનો પ્રશ્ન છે કે વિવિધ પ્રકારની આંકડાકીય માહિતીનો અહેવાલ અથવા તો કોમ્પ્યુટર તૈયાર કોણ કરે છે? તો કોણ કરશે? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર, સરકારી સંસ્થાઓ વગેરે શું કરે છે? આવી ડેટા સીડી તૈયાર કરવાનું શું કરે છે? કામ કરે છે. તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાકીય માહિતીઓ ની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. સીડી તો જોઈ છે, તમને ખ્યાલ છે. હવે એનો ઉપયોગ તો ઘણો બધો ઓછો થઈ ગયો છે, કારણ કે એમના સ્થાને પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, ડિસ્ક બધું આવી ગયું છે માટે. ઉપરાંત જેનો શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ ખરીદીને શું કરશે? તેના ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે કઈ કઈ સીડીઓ અહીંયા મળે પ્રાપ્ત થઈ શકે છે? તો ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીની સીડી, ઉદ્યોગ સર્વે માટેની ડેટા સીડી, આ ઉપરાંત NSSO ની સીડી વગેરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અર્થતંત્રની ઘણી બધી માહિતી ની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી આપણે કરી શકીએ છીએ. જેમ કે ખેત ઉત્પાદનને લગતી માહિતી હોય, ગરીબી બેરોજગારીને લગતી માહિતી હોય, રાષ્ટ્રીય આવકને લગતી માહિતી હોય, નાણાં મંત્રાલયને લગતી માહિતી હોય. તો આવી અનેક પ્રકારની માહિતી આપણે જે તે મંત્રાલયની વેબસાઇટ પરથી આપણે શું કરી શકીએ છીએ? આ ઉપરાંત
વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ, આ એક અતિ મહત્વનો પ્રશ્ન છે, જે એક ગુણમાં પૂછાતો અતિ મહત્વનો પ્રશ્ન છે કે CMIE નું ફૂલ ફોર્મ જણાવો. તો એનું ફૂલ ફોર્મ શું થશે? સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ. થશે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ. આમ આવી અનેક સંસ્થાઓ વગેરે આંકડાકીય માહિતી સીડી વહેંચે છે તથા સમગ્ર અર્થતંત્રની માહિતી ને લગતા સોફ્ટવેરો પણ શું કરે છે, બનાવે છે. સંસ્થાનું નામ પૂછાય, આંકડાકીય માહિતીને લગતી ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો કોણ તૈયાર કરે છે? CMIE એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ. ત્યારબાદ શું કરવું છે? ચાલો આગળ. પરંતુ જો કે આવા જે સોફ્ટવેરો તૈયાર થતા હોય તે ખૂબ એટલે ખૂબ કેવા હોય છે? ખર્ચાળ હોય છે. એટલે કે એને આપણે પૈસા ચૂકવી અને પછી શું કરવા પડે? પરંતુ એ કેવા ખર્ચાળ. તો અમુક જે કંપનીઓ હોય એ આવી સીડીઓનો ઉપયોગ કરી પોતાના ઉદ્યોગ ધંધા માટે વિવિધ પ્રકારની જે કંઈ પણ માહિતી પ્રાપ્ત કરી હોય છે, કે સરકારની નીતિઓ જાણવા માટે આ સીડીઓ શું થાય છે? ઉપયોગી થાય છે. ત્યારબાદ અંતિમ ટોપિક છે કે કમ્પ્યુટિક્સ એટલે કે સીડી વાપરવા માટેની મુશ્કેલી, તેના ઉપયોગની મુશ્કેલી. એના ઉપયોગની મુશ્કેલી વિશે આપણે વાત કરી. શું કહ્યું છે કે અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા છે. તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય મુશ્કેલ છે. કારણ કે ડેટા સીડીમાં જે માહિતી સ્ટોર કરવામાં આવે છે, તેમાં પેન ડ્રાઈવ ને હાર્ડ ડિસ્ક કે એમાં માહિતી આપણે સ્ટોર કરીએ તો એમાં વિવિધ પ્રકારે ફોલ્ડર પાડીને આપણે માહિતીને શું કરીએ છીએ? સ્ટોર કરીએ છીએ. જ્યારે ડેટા સીડીમાં આવી રીતના કોઈ પણ પ્રકારની સુવિધા નથી. માટે તેમાંથી માહિતી, આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે જાણકારી પણ કેવી જરૂરી છે. આપણે વિવિધ પ્રકારના જે સોફ્ટવેરનો ઉપયોગ કરવો હોય તો એના માટેની ઉપયોગની માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. તો એની લગતી માહિતી આપણને ખ્યાલ ન હોય આપણે એનો ઉપયોગ આપણા માટે કોઈ કામનું છે, ઉપયોગી આપણા માટે નથી. તેની જાણકારી હોય કેવી છે? ચાલો આગળ વાતને આપણે જાહેર કરી. વિકલ્પના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ છીએ. આકૃતિ, પ્રથમ જે વિકલ્પ છે આકૃતિ, કેવા વિતરણ માટે દોરવામાં આવશે? તો કેવા વિતરણ માટે દોરવામાં આવશે?
અસતત આલેખ કેવા વિતરણ માટે દોરવામાં આવશે તો સતત નીચેનામાંથી કઈ આકૃતિ સામાન્ય સમાન માહિતી માટે દોરવામાં આવશે તો કઈ આવશે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. ત્યારબાદ આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો અભ્યાસ માટેનું શું છે એક સાધન છે. આર્થિક માહિતી અંગેની ડેટા સદી કોણ તૈયાર કરે છે તો કોણ તૈયાર કરે છે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્ર અને સરકાર. તો અહીંયા આપણે પાઠનું બ્રેકને પૂર્ણ જાહેર કરીએ છીએ અને આવતા લેક્ચરમાં આપણે પાઠ નંબર 2 શરૂઆત કરીશું. ત્યાં સુધી